નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના સૌથી મોટા સમાચારમાં કે આઉટસોર્સ અને કરાર આધારિત કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. સમાન વેતન પર નવો આદેશ કરવામાં આવ્યો છે. જો તમે કોન્ટ્રાક્ટ કર્મચારી છો, આઉટસોર્સિંગ કર્મચારી છો, તમારા માટે આ ચેનલ ઉપયોગી બનશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તમને ચેનલ પર દરરોજ માહિતી મળતી રહેશે. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે ડીએ એચઆરએ અને કોઈપણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તે આઉટસોર્સ અને કરાર આધારિત કર્મચારીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે કેવા કર્મચારી છે જેઓ ત્રીજી કંપની દ્વારા કામ કરે છે. કોન્ટ્રાક્ટ કર્મચારી કરાર ચોક્કસ સમયગાળા માટે કંપની સાથે સીધો કરે છે. કોન્ટ્રાક્ટ કામદારો તેઓ કોન્ટ્રાક્ટ મારફતે કામ કરે છે, પણ ઘણીવાર દૈનિક અથવા માસિક વેતન મેળવે છે. આ કર્મચારી ઘણીવાર ઓછું વેતન, ઓછા લાભો અને ઓછી નોકરી સુરક્ષા મળશે, પરંતુ હવે સરકારના સ્થિતિમાં ફેરફાર લાવવાનો સંકેત આપે છે. ઓર્ડરનું નામ છે સમાન પગાર અને સમાન ઓર્ડર. લાભાર્થી આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, કામદારો. મુખ્ય જોગવાઈઓ: સમાન કામ માટે સમાન વેતન. અસરકારક તારીખ હજુ સુધી જાહેરાત કરી નથી. વિસ્તાર આવરી લીધો તમામ સરકારી ખાનગી ક્ષેત્રો. લાભાર્થી સંખ્યા આશરે 50 લાખ અંદાજિત. અમલીકરણ એજન્સી, શ્રમ મંત્રાલય. અપીલ પ્રક્રિયા લેબર કોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ. સમાન નવા ઓર્ડર શું છે? આ આદેશ મુજબ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, નિયમિત કર્મચારીઓ જેટલો જ પગાર માનવ વેતન મળશે. આ ઓર્ડર સમાન કામ માટે સમાન પગાર સિદ્ધાંત પર આધારિત છે. સમાન કામ અને સમાન વેતન, તમામ સામાજિક સુરક્ષા લાભો, વિસ્તૃત કામના કલાકો, સમાનતા, રજાઓ અને રજા સમાન અધિકારો. આ આદેશ માત્ર સરકારી ક્ષેત્ર જ નહીં પરંતુ ખાનગી ક્ષેત્રમાં વધુ લાગુ થશે. આનાથી લાખો કર્મચારીઓને ફાયદો થવાની આશા છે. અને મિત્રો, ઓર્ડરની અસર કર્મચારી પર અસર રહેશે. નવા ઓર્ડરની કર્મચારી વ્યાપક અસર રહેશે, જેનાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. સામાજિક સુરક્ષા, તમને પીએફ, ઈએસઆઈ જેવા લાભો મળશે જે પહેલાં ઉપલબ્ધ ન હતા. નોકરી સુરક્ષા, નિયમિત કર્મચારીઓ માટે સમાન અધિકાર મળવાથી નોકરી સુરક્ષા વધારો થશે. એમ્પ્લોય પર અસર, પડકારો અને તકો. નવા ઓર્ડરની કારણે એમ્પ્લોય પર ઘણા પડકારો રહેશે અને વહીવટી બોજ તમામ કર્મચારીઓ માટે સમાન નિયમ લાગુ કરવામાં પડકારો હશે. અને કાનૂની નવા નિયમો પાલન સુનિશ્ચિત કરવા માટે કાનૂની સેવાની બાબત કરવામાં આવશે. તો મિત્રો, આ તે મારી. થેન્ક યુ વેરી મચ.